સોમનાથ મિત્રો, આજે ફરી મળી રહ્યા છે આપણે એક નવા વિડીયો સાથે. ફર્સ્ટ ઓફ ઓલ હું તમને જણાવી દઉં કે શુક્રવારે આપણે સારું એવું પ્રોફિટ લીધું હતું. માર્કેટમાં સારી એવી બુલિશનેસ જોવા મળી હતી, બરાબર. જેનું રીઝન હતું કે આપણો જીડીપી નો જે ગ્રોથ છે બહુ સારો એવો જોવા મળ્યો છે ઇન્ડિયા. સાથે જ વાત કરી દઉં કે શનિવારે આપણે બીએસસી એનએસસી દ્વારા એક ડિઝાસ્ટર સાઇટ મેનેજમેન્ટ ટેસ્ટિંગ માટે ટ્રેડિંગ ચાલુ રાખવામાં આવેલું હતું 2 કલાકમાં. જેમાં ફર્સ્ટ સ્લોટમાં આપણે 10 પોઈન્ટ લીધા હતા, બરાબર. એમાં પણ સારું એવું નાનું એવું પ્રોફિટ શનિવારના દિવસે પણ આપણો દી આપણે વસૂલ કરી લીધો હતો, બરાબર. કારણ કે એક લોટની વાત કરીએ ને તો 400 રૂપિયા જેવું પ્રોફિટ એક લોટમાં મળ્યું હતું. એટલે કે આપણો જે દી હતો એ ફ્રી નતો ગયો શનિવારનો પણ. હવે આપણે વાત કરીએ કે સોમવારે શું થવાનું છે એ પહેલા જણાવી દઉં કે મિત્રો, જે ટ્રેડ અને જે ન્યૂઝ અપડેટ, આઈપીઓ ના અપડેટ હોય, શેરના અપડેટ હોય, સ્ટોક વિશે અપડેટ હોય, માર્કેટમાં શું છે, ઇન્ડિયા ઇકોનોમિક શું છે, યુએસ ઇકોનોમિક છે અને યુએસ માર્કેટમાં શું ચાલી રહ્યું છે, બધી વસ્તુના અપડેટ આપણે ગ્રુપના માધ્યમથી આપી રહ્યા છીએ. આપણે ગ્રુપમાં જોડાવા માટે તમારે ડિસ્ક્રિપ્શન પર આપેલા નંબર પર મેસેજ નાખવાનો છે, બરાબર. અને મેસેજ નાખશો એટલે તમને લિંક મળી જશે, બરાબર. હવે વાત કરી દઉં કે મિત્રો, આ ગ્રુપનો ચાર્જ છે 1999 રૂપિયા 1 વર્ષ માટે, બરાબર. જ્યારથી જોઈન્ટ થશો ત્યારથી તમારું સ્ટાર્ટિંગ ડેટ કેલ્ક્યુલેશન થશે. હવે આપણે સોમવાર માટે શું માર્કેટમાં કરવાના છે તે તમને જણાવી દઉં. માર્કેટમાં જબરદસ્ત બુલિશનેસ જોવા મળે છે. સાથે એક ન્યૂઝ માર્કેટમાં અત્યારે સોશિયલ મીડિયા થ્રુ ફરી રહ્યા છે, એ છે કે માર્ચ 2024માં મોટું કરેક્શન આવશે. માર્ચ 2024માં 25% માર્કેટ તૂટશે, 20% માર્કેટ તૂટશે. મિત્રો, અત્યારે હું કોઈ વાતમાં માન્યતા રાખતો નથી, કારણ કે માર્કેટ જ્યારે તૂટશે ત્યારે કાં માર્કેટને કોઈ ખરાબ ન્યૂઝ એટલે કે નેગેટિવ ઇમ્પેક્ટ આવવી જોઈએ માર્કેટ પર, અથવા તો માર્કેટ લેવલ બેઝ નેગેટિવ લેવલ બેઝ ટ્રેડિંગ ચાલુ કરશે ત્યારે માર્કેટમાં વીકનેસ જોવા મળશે, બરાબર. એટલે કોઈ એવું ચિંતામાં ના પડી જાય કે માર્કેટમાં બેરિશનેસ આવશે, માર્કેટ 20% કટ થશે, 25% કટ થશે. નો ડાઉટ થશે, તો કોઈ ટેન્શન નથી. થશે એ પહેલા આપણે 1-2 દિવસ જે એના લેવલ ક્રિએટ થશે, બરાબર, અથવા તો જે કેન્ડલ બનશે, તો આપણે આપણો પોર્ટફોલિયો છે એને મેનેજ કરવાની કોશિશ કરશું, એમાં પ્રોફિટ બુકિંગ મારશું. અને સાથે ઓપ્શન ટ્રેડિંગ ની તો ટેન્શન જ નથી. અત્યાર સુધી કોલ સાઇડ કામ કરતા હતા, જો નેગેટિવ ટ્રેન્ડ ક્રિએટ થશે તો પુટ સાઇડ કામ કરશું, બરાબર. આપણે ઓપ્શન બાયર છીએ. હવે વાત કરી દઈએ મિત્રો, સોમવારની માર્કેટમાં આપણે શું કરવાનું છે, બરાબર. તો મિત્રો, સોમવારે માર્કેટમાં આપણે એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે નિફ્ટીમાં શું કરવાનું તે પહેલા જોઈએ, બરાબર. 22,414 નો જે ઓલ ટાઈમ હાઈ માર્કેટે શનિવારે જે લગાડ્યો છે, બરાબર, એ ક્રોસ થાય એટલે આપણી પાસે કોઈ લેવલ નથી. કોઈ એવું કે માર્કેટ 22,500 સુધી જશે, 23,000 સુધી જશે. આ બધા સાયકોલોજીકલ લેવલ છે, ત્યાં કોઈ રેઝિસ્ટન્સ અત્યાર સુધી આવ્યો નથી કે ત્યાં કોઈ સપોર્ટ જોવા નથી મળ્યો, બરાબર. એટલે આપણે એવી કોઈ માન્યતા રાખતા નથી. ત્યાંથી આપણે ગ્રીન ઝોન કન્સિડર કરશું અને કેન્ડલ બેઝ માર્કેટમાં ટ્રેડિંગ અપસાઇડ કરશું. હવે મિત્રો, વાત કરીએ કે નેગેટિવ સાઇડ ક્યારે જશું. મિત્રો, નેગેટિવ સાઇડ જવા માટે આપણે ફરજિયાત 22,270 નું લેવલ બ્રેક થશે, કે અત્યારે જ્યાંથી માર્કેટ છે ત્યાંથી માર્કેટ 100 પોઈન્ટ ડાઉન આવે પછી આપણે નેગેટિવ એટલે કે પુટ સાઇડ ટ્રેડ લેશું. ત્યાં સુધી કોઈ આપણે પુટ સાઇડ નો ટ્રેડ નહીં લઈએ, કારણ કે માર્કેટ મંડે રેન્જ બાઉન્ડ અથવા તો બુલિશ. રેન્જ બાઉન્ડ એટલે કે એક લેવલમાં ફસાયેલ રહી શકે અથવા તો માર્કેટ બુલિશ ને જોવા મળી શકે. હવે વાત કરીએ કે સોમવારે જો માર્કેટ ડાયરેક્ટ 22,414 ની ઉપર ગેપ અપ ખુલી જાય, આશા છે કે થોડી એવી ગેપ અપ અથવા તો મોટી ગેપ અપ માર્કેટ ખુલશે. કોઈ રેન્જમાં સેમ ટુ સેમ લેવલ ઉપર માર્કેટ ખુલે એવું અત્યારે લાગતું નથી, બરાબર. તો સોમવારે જો માર્કેટ ગેપ અપ ખુલી જાય અને 414 એટલે કે 420 ની ઉપર 5 મિનિટ માટે નિફ્ટી 50 કેન્ડલ સસ્ટેન કરે, તો ત્યાંથી આપણે સાયકોલોજીકલ લેવલ, સાંભળજો મિત્રો, કોઈ પ્રોપર લેવલ નથી, સાયકોલોજીકલ લેવલ 22,500 ના ફર્સ્ટ ટાર્ગેટ, ત્યારબાદ 22,620 ના ટાર્ગેટ માટે આપણે કામ કરશું. અંદાજિત લેવલ છે, બરાબર. હવે નીચેની વાત કરીએ તો નીચે માટે 22,270 ની નીચે જો એક કેન્ડલ સસ્ટેન કરે તો આપણે માર્કેટમાં બેરિશનેસ ઇન્ટ્રાડે માં જોવા મળશે. તો ફર્સ્ટ ટાર્ગેટ આપણો રહેશે 22,220, જે આપણો ઓલ ટાઈમ હાઈ રહી ચુક્યો છે ને. ત્યારબાદ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ, હવે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની શકે. અને ત્યારબાદ વાત કરીએ તો 22,170 અને ત્રીજો ટાર્ગેટ આપણે 22,100. 22,100 થી નીચે માર્કેટ મંડે આવી ના શકે એવું અત્યારે લાગી રહ્યું છે, બરાબર. બાકી માર્કેટ છે કયા ટ્રેન્ડમાં ક્યાં જશે તો પ્રોપર સમય આપણે સમજવું પડે છે. આ તો આપણે જે રેઝિસ્ટન્સ અને સપોર્ટ છે તે આપણે
વિડીયોના માધ્યમથી આપીએ છીએ। મિત્રો વાત કરી દઈએ કે બેંક નિફ્ટી, તો નિફ્ટી ઓલરેડી ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલે છે, સેન્સેક્સ ઓલરેડી ઓલ ટાઈમ હાઈ ઉપર ચાલે છે। તો બેંક નિફ્ટીમાં શું છે મિત્રો, બેંક નિફ્ટીનું શનિવારે ક્લોઝિંગ પોઝિટિવ 0.02% ક્લોઝિંગ આવ્યું છે, બરાબર। તો એની સાથે વાત કરીએ કે બેંક નિફ્ટી પણ બુલિશ મોડમાં જોવા મળી રહ્યું છે। હવે બેંક નિફ્ટીમાં જો ઉપર ટ્રેડ કામ કરવું હોય તો 47,400 ની ઉપર માર્કેટ જો ફ્લેટ અથવા તો ગેપ અપ ઓપન થઈ અને 47,400 ની ઉપર માર્કેટ સસ્ટેન કરે મિત્રો, તો આપણે માર્કેટમાં બેંક નિફ્ટીમાં બુલિશનેસ જોવા મળી શકે અને આપણે બેંક નિફ્ટીમાં 47,560, 47,650, 47,750 અને 47,850 સાથે ગેપ ફિલ કરવા માટે માર્કેટ જાય તો વેનસડે એટલે કે એક્સપાયરી સુધીમાં આપણે 48,000 સુધી માર્કેટ બેંક નિફ્ટીમાં જઈ શકે। બેંક નિફ્ટી 48,000 ને ટચ કરવા, જે ગેપ બનેલો હતો પાછળનો, બરાબર, એને ટચ કરવા માર્કેટ જઈ શકે। જો ગેપ જોવો હોય તો હું તમને થોડો એવો ગેપ બતાવી દઉં, બરાબર, કયો ગેપ ક્રિએટ થયો માર્કેટમાં આગળના ટાઈમ। જો મિત્રો એ ગેપ અહીંયા જે ગેપ પડ્યો છે, બરાબર, 48 સુધીનો, આ ગેપ ક્લોઝ કરવા જઈ શકે માર્કેટ અને ત્યારબાદ માર્કેટ નવો બેંક નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પણ નવો લગાડી શકે। હવે જો મિત્રો બેંક નિફ્ટીમાં બેરિશનેસ જોવી હોય તો મિત્રો બેંક નિફ્ટી જ્યાં સુધી 47,000 ની ઉપર ટ્રેડ કરી રહ્યું છે ત્યાં સુધી આપણે પુટ સાઇડ ટ્રેડ અથવા તો બેરિશ ટ્રેડ નહીં લઈએ। એનું રીઝન શું છે કે ક્યાંથી ગમે ત્યારે રિવર્સ થઈ અને માર્કેટ અપસાઇડ જઈ શકે। તો જો 47,000 ની નીચે એટલે કે 46,970, 46,970 ની નીચે ગેપ ડાઉન ઓપન થઈ અથવા તો ફ્લેટ ઓપન થઈ નીચે આવી અને 5 મિનિટની કેન્ડલ સસ્ટેન કરશે તો બેંક નિફ્ટીમાં બુલિશ બેરિશનેસ જોવા મળશે, એટલે કે નીચેની સાઈડ જશે। ફર્સ્ટ ટાર્ગેટ આપણો 897, સેકન્ડ ટાર્ગેટ આપણો 800 અને થર્ડ ટાર્ગેટ આપણો 47,700 અને ત્યારબાદ ફોર્થ ટાર્ગેટ જે કે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ એટલે કે 47,560 સુધી માર્કેટ બેંક નિફ્ટીમાં જઈ શકે। હવે મિત્રો બેંક નિફ્ટીનું સેન્ટિમેન્ટ એક દિવસ પોઝિટિવ, એક દિવસ નેગેટિવ, એક દિવસ પોઝિટિવ, એક દિવસ નેગેટિવ આવું ચાલી રહ્યું છે। જો કાલે 2 દિવસથી પોઝિટિવ છે, અત્યારે માર્કેટમાં બુલિશનેસ બેંક નિફ્ટી પણ જોવા મળી શકે છે। જો બેંક નિફ્ટી 48,000 ની ઉપર આવતા વીકમાં સસ્ટેન કરશે તો બેંક નિફ્ટી એન્ડ ઓફ ધ માર્ચ 49 અને 50,000 ના લેવલ સુધી પણ જઈ શકે। આપણે પહેલા પણ કહી દીધું છે કે માર્કેટમાં જે બેરિશનેસના ન્યૂઝ છે અત્યારે સોશિયલ મીડિયામાં ફરી રહ્યા છે કે માર્ચમાં મોટું કરેક્શન આવશે, માર્ચમાં 22-25%, 25-30% માર્કેટમાં કરેક્શન જોવા મળશે। આ કોઈ વાતનો આપણે માન્યતા રાખતા નથી। જે બી જોવા મળશે તે આપણે લેવલ બેઝ અથવા તો નેગેટિવ ઇમ્પેક્ટ કોઈ ન્યૂઝ બેઝ મળશે તો આપણે એને ફોલો કરશું। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સોમનાથ। મિત્રો આપણા ગ્રુપમાં જોડાવા માટે ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલા છે, આપણા ગ્રુપમાં જોડાઈ જજો। નાનું એવું એટલે કે એક ન્યૂઝપેપરના લવાજમના કિંમતમાં તમને અત્યારે ગ્રુપ મળી રહ્યું છે, તો જોઈન્ટ કરો અને વિડીયોમાં ખાસ સબસ્ક્રાઇબ કરતા જજો, ચેનલને લાઈક અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જો મજા આવી હોય ને તો મિત્રો લખી નાખજો આપણી દેશી લેંગ્વેજમાં વિડીયોમાં તમને મજા આવી છે અને ના સમજાતું હોય, જે વસ્તુની ખ્યાલ ન હોય તે કમેન્ટ મારતા જજો, એના વિશે પણ આપણે વિડીયો બનાવી આપશું। ફરી મળીશું નવા વિડીયો।